હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમમાં. આજે આપણે બનાવીશું ગણપતિ બાપાને ખાવામાં ખૂબ જ ભાવતા એવા ગોળ ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, જેમાં 2 ચમચી ઝીણી સૂજી અને 2 ચમચી બેસન એડ કરીને બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ લોટમાં મોણ એડ કરવાનું છે. મોણ માટે મેં અહીંયા 5 થી 6 ચમચી દેશી ઘી યુઝ કરેલું છે. ઘરે ઘી કઈ રીતે બનાવું તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર મૂકેલો છે. અહીંયા આઈ બટન પર ક્લિક કરીને તમે ચેક કરી શકો છો. મોવણને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું પાણી એડ કરતા જઈને ટાઈટ લોટ બાંધી લેવાનો છે. હવે થોડો લોટ લઈને તેમાંથી મૂઠિયા બનાવી લેવાના છે. બધા મૂઠિયા બની જાય એટલે મેં મૂઠિયાને તળવા માટે દેશી ઘીનો ઉપયોગ કરેલો છે. તમે ઘીની જગ્યાએ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધા મૂઠિયાને વારાફરતી લાઇટ બ્રાઉન થાય એ રીતે તળી લેવાના છે. હવે તળેલા મૂઠિયાને ટુકડા કરીને એક વાસણમાં ઠંડા થવા મૂકી દેવાના છે. હવે આ મૂઠિયાના ટુકડાઓને મિક્સી જારમાં ભરીને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને હવે આ મિક્સચરને ચારણાથી બરાબર ચાળી લેવાનું છે. હવે તેમાં ઇલાયચી પાવડર, કાજુ બદામના ટુકડા, સૂકી દ્રાક્ષ ઉમેરી લેવાના છે અને હવે સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરી લઈશું. મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે, જે એકદમ ઢીલો હોવાથી હાથથી મસળાઈ જાય છે. તમે ગળપણ માટે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જરૂર પ્રમાણે ઘી એડ કરીને બધા મિક્સચરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણું મિક્સચર લાડુ બનાવવા માટે તૈયાર છે. તો થોડું મિક્સચર હાથમાં લઈને ગોલ લડ્ડુ બનાવતા જવાનું છે. હવે બધા લાડુ રેડી થઈ ગયા છે. લાડુ પર થોડી ખસખસ છાંટી દેવાની છે. ગોળ ચૂરમાના લાડુ રેડી.